જો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગુજસેટ 2019નું જે પેપર છે એ સોલ્વ કરવાનું શરૂ કરીશું. બરાબર છે? સરસ રીતે બધાએ જોવાનું છે. જુઓ, આ પહેલો MCQ 1 થી 3 x² + 1/4x ઘાત છે -1 dx. આ શોધવું છે. તો આ 1 થી 3 આ માઇનસ ઘાત છે એટલે વ્યસ્ત કરી દઉં, અંશમાં લખી નાખું, આ છેદમાં, તો પ્લસ થઈ જાય. આ -1 ઘાત છે એ પ્લસ ઘાત થઈ ગઈ, અંશ છેદ બદલાવી નાખ્યા. આ છેદનું વિકલન વિચારો, 2x થાય, જોઈ લો. તો આ 4x છે, એમાંથી 2x લખો એટલે 2 આગળ ગુણાકારમાં લખી નાખ્યા. તો હવે જુઓ જોઈએ, અહીંયા સૂત્ર આવી ગયું, છેદનું વિકલન અંશમાં f'(x/fx) log માનાંક fx અને આ લિમિટ 1 થી 3. હવે તો બસ સાદુરૂપ આપી દેવાનું છે આ કિંમત મૂકીને. જોજો 3 મૂકું તો 3 નો વર્ગ 9, 9 ને 1 10, ઓછા 1 મૂકું તો 1 ને 1 2, બાદ બાકી છે તો બંનેનો ભાગાકાર લખી શકાય. તો આ કેટલા થઈ ગયા? 5. અને હજુ આ ઘાતમાં જવા દેવું હોય તો જાય ને, લોગના ગુણાકારમાં ઘાતમાં જાય. 2 5 10 એટલે 5 નો વર્ગ, તો આ થઈ ગયું log 25. જવાબ આવી ગયો, જોઈ લો. તો આ પ્રમાણમાં સહેલો MCQ છે. ખાલી એટલી ખબર પડવી જોઈએ, આ તો -1 ઘાત દેખાય એટલે અંશ છે તો બદલાવીએ. પછી એટલો ખ્યાલ આવવો જોઈએ કે આ છેદનું વિકલન 2x થાય, અંશમાં છે તો 2x લખીને 2 બાર લખી નાખો, પછી કંઈ બચે નહીં, સાવ સહેલું થઈ જાય. એવો જ એક સહેલો બીજો MCQ છે સંકલનનો, કે 1 થી k 2x - 3 = 12. તો આમાંથી k શોધવું છે. તો આ તો સીધું સંકલન 2x² ભાગ્યા 2, આનું સંકલન x² ભાગ્યા 2, 3 1 નું સંકલન x, અને આ લિમિટ 1 થી k. હવે પહેલાં કે મૂકી દે, આ 2 તો ઉડી ગયા, તો k² - 3k. પછી 1 મૂકું તો 1 - 3, આ બાર ડાબી બાજુ લઈ લો, -12, તો આ k² - 3k. આ 1 - 3 - 2, -= +2, 2 - 12 -10. તો 10 ના 2 ભાગ, બાદ બાકી 3, 5 દુ 10, k - 5, k + 2. તો આના પરથી k = 5, અથવા આના બરાબર 0 લખવું એટલે k = -2. તો જુઓ, શરૂઆતના 2 સંકલનના થોડા સહેલા MCQ છે. બરાબર છે? એકદમ ઇઝી, તરત જ આવડી જાય. કરી દો. હવે જુઓ, આ ત્રીજો, આ પણ સંકલન -π/2 થી π/2. આ થોડી સારી રકમ. જો આ -a થી એનું સ્વરૂપ છે, તો a + b - x કરું. આપણને ખ્યાલ છે કે x ના સ્થાને શું મૂકી શકાય? આ x ના સ્થાને a + b - x સૂત્ર. તો એ સૂત્ર મૂકવું એટલે a + b તો 0 થઈ ગયું, -π/2 + π/2 0 થઈ ગયું. તો એનો અર્થ x ના સ્થાને -x મૂકવાના છે. તો x ના સ્થાને -x મૂકી દઈશું. એટલે હવે આ cos તો યુગ્મ વિધેય છે, એટલે -2x હોય તો +2x થઈ જાય, અને આમ b² છે એટલે આ થઈ ગયું cos² 2x. આ માઇનસ ઘાત છે, 1 ના છેદમાં લખું તો ઘાત પ્લસ થઈ જાય. હવે લસા લઈ લો. તો આ છેદનો છેદ અંશમાં, અને લસા લો એટલે 25 ની x ઘાત +1. આ લસા અને છેદનો છેદ સીધો અંશમાં લખી નાખો, જોઈ લો.
આને નંબર 2 કહીએ, આને નંબર 1 કહીએ. રીત યાદ કરો. આવા ઘણા બધા દાખલા આપણે ગણેલા જ હોય આગળ કે આ છેદ છે સરખો આવ્યો, એક્સના સ્થાને a + b - x મૂકી દો અને છેદ સરખો જ આવે તો ત્યાં નંબર 2 અપાય, રકમ નંબર 1. આ બેનો સરવાળો કરી દેવાય. તો i વત્તા i શું થઈ ગયું? 2i. ડાબી બાજુ i વત્તા i કરવું પડે અને જમણી બાજુ છેદ સરખો છે તો ડાયરેક્ટ લખી નાખું છું લસા કે આ છેદ સરખો છે 1 + 25 x ઘાત. એ લસા લઈ લીધો. તો અહીંયા અંશમાં છે cos² 2x અને અહીંયા છે 25 x ઘાત cos² 2x. આ બેનો સરવાળો થઈ ગયો. તો જુઓ જોઈએ, આ સરવાળો થઈ જાય તો આ cos² 2x કોમન દેખાય, એ કોમન લઈ લે. ઓકે, તો આ નીકળી જાય તો બચે શું? cos² 2x. શું બચે? cos² 2x બચશે. તો cos² નું સંકલન કરવાની રીત ફિક્સ છે. 1 + cos નું સૂત્ર મૂકી દો 4x/2 dx. તો આ છેદના 2 તો અચળ. આ 1 નું સંકલન x, cos નું સંકલન sin અને 4x નું વિકલન 4. હવે જુઓ જોઈએ, એકવાર π/2 મૂકી દો તો આ π/2. અહીંયા જુઓ જોઈએ, π/2 મૂકું તો 2π, sin 2π 0 લખવાની જરૂર નથી, માઇનસ. બીજી વાર -π/2 મૂકો ત્યારે પણ આ તો 0 જ થશે એટલે લખવાની જરૂર નથી, sin -2π એટલે 0. તો π/2 - +π/2, π/2 - +π/2 એટલે એ થઈ ગયું π. તો આ 2 છેદમાં લઈ લઉં ને π/2 છે તો જવાબ શું થઈ ગયો? π/4. તો આ થોડો સારો દાખલો થઈ ગયો. સરસ MCQ. જુઓ, અત્યારે તો મેં શું કર્યું હોય કે તમને બતાવવા માટે મેં બધા સ્ટેપ લખ્યા હોય. હવે પેપરમાં તમે MCQ સોલ્વ કરતા હો તો તમારે શું કરી શકાય? જુઓ જોઈએ, આ a + b - x મૂક્યું, આ સ્ટેપ આવે તો તમે આ સ્ટેપ કાપી શકો. તમને ખબર પડે કે 1 છેદમાં લખીને લસા લો એટલે આ ઉપર વયું જાય તો સીધું આ સ્ટેપ આવે. જો પેલું આ તો રકમ છે, એક સ્ટેપ, આ બીજું સ્ટેપ. હવે અહીંયા તમે જોશો એટલે તમને રીતનો અંદાજ આવ્યો કે છેદ સરખો છે તો 1 અને 2 નો સરવાળો કરવાનો. તો તમે આ સ્ટેપ ના લખો ને સીધું આ લખો કે આ લસા 2i બરાબર આ લસા અને આ cos² સામાન્ય. તો જુઓ, આ 1, આ 2, પછી સીધું ત્રીજું સ્ટેપ આ થાય. આ ચોથું લખો, આ પાંચમું લખો. અહીંયાથી તો મોટે ખબર પડી જાય કે આ π/2, આ - π/2 એટલે +π/2, તો કે π/2 + π/2 એટલે π. એટલે સીધું આ ને પછી તો જવાબ હોય. તો તમે થોડું ટૂંકી રીતે કરી શકો જેટલો તમને ખ્યાલ આવે. ઓકે, હવે જુઓ ચોથો, વક્ર y = sin 2x, x = 0 થી x = π અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ટૂંકમાં x = 0, π અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે જુઓ, આ દાખલો છે ક્ષેત્રફળ શોધવાનો, પણ MCQની આપણી શોર્ટકટની રીત શું? સરસ રીતે યાદ કરાવી દો, ફરીથી શીખવાડેલું છે આગળ. આ 0 થી π એટલે કેટલા ચરણ થાય? 0 થી π એટલે 2 ચરણ. તો આનો જવાબ 2 આવે. બસ સીધો જ જવાબ, રકમ જોઈ. ઓકે, જેટલા ચરણ હોય એટલો જવાબ આવે. સાઇન કોસનો વક્ર હોય ને, વક્રમાં સાઇન હોય કે કોસ હોય, તો જેટલા ચરણ હોય એટલો જવાબ આવે. ક્લિયર? હવે સાંભળજો, આ સીધું. હવે કોઈ કહેશે કે સર આ 2x છે તો મારે x અહીંયા મૂકું તો 0 થાય, અહીંયા મૂકું તો 2π થાય. આ 0 મૂકું એટલે 0 ને π મૂકું એટલે 2π. ખરેખર થાય જ, મૂકવું જ જોઈએ.
તો 0 થી 2π એટલે કેટલા ચરણ બતાવે? 4. તો જવાબ 4 થઈ જાય? ન થાય. 0 થી 2π તમે અહીંયા મૂકીને કરેલું છે તો 4 ચરણ બતાવે એટલે 4 જવાબ ઓકે, પણ પછી એક્સનો સહગુણક હોય ને એનાથી ભાગવું પડે એટલે 4 ભાગ્યા 2 એટલે ફરી જવાબ કેટલો આવી ગયો? 2. અને છેલ્લું કોઈ કહેશે સર રીત જ કરવી હોય તો કરાય રીત, એમાં શું વાંધો? ક્ષેત્રફળ એ બરાબર 2 લખાય, જ્યાં I બરાબર 0 થી π/2 sin 2x dx. આ 0 થી π છે તો 2 ચરણ આવે એટલી તો ખબર પડે ને ભાઈ, 0 થી π/2 અને π/2 થી π તો બેમાં જ ક્ષેત્રફળ સરખું જ બને એટલે 2I અને એક પ્રદેશ 0 થી π/2 નું શોધી લેવાનું. સાઇનનું સંકલન માઇનસ cos 2x, 2x નું વિકલન 2 π/2 મૂકો. હવે તો ડાયરેક્ટ મુકાય ને, પાઈ cos π એટલે -1 માઇનસ માઇનસ પ્લસ 0 મૂકો, cos 0 એટલે 1 ભાગ્યા 2. તો આ 2 ભાગ્યા 2 1, આ 1 આવે અહીંયા મૂકી દો, 2 ગુણ્યા 1 જવાબ કેટલો થઈ ગયો? 2. આ રીત બતાવી દીધી. આમ તો કરાય જ નહીં રીત, મોઢે જ મુકાય. હવે આ જુઓ, આ પણ એવો. હવે આ ઉપવલયનું તમે ક્ષેત્રફળ શોધવાની રીત કરો તો કેટલો મોટો દાખલો થાય. પછી તમે બૂમો પાડો કે MCQ મોટા હોય છે, ખરેખર કશું નથી હોતું. જુઓ આ ઉપવલય, તો આ 1/2 લખવું પડે, એ જ રીતે આ છેદમાં લખવું એટલે 1/3 લખવું પડે. આને ઉપવલયના પ્રમાણિત સમીકરણ સાથે સરખાઈ દો એટલે A² બરાબર 1/2 અને B² બરાબર 1/3 થઈ ગયું. તો A બરાબર થયું 1/√2 અને B બરાબર થશે 1/√3. ઉપવલયનું ક્ષેત્રફળ સૂત્ર થાય πAB. ધ્યાન રાખજો, ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર છે πAB. તો પાઈ 1/√2 1/√3 કેટલો થઈ ગયો જવાબ? જુઓ જોઈએ, પાઈ ભાગ્યા √6. આ બી મોટા આવી શકે. અત્યારે મેં આટલું લખીને બતાવ્યું, બાકી આ રકમ વાંચો તો તમને ખબર તો પડે ને કે A² 1/2 ને B² 1/3. તો A એટલે 1/√2, B એટલે 1/√3. એટલું તો મોટે ખબર પડે ને. સૂત્ર આવડતું હોય πAB તો આ બેનો ગુણાકાર પાઈ ભાગ્યા √6. એક અક્ષર લખ્યા વગર આ 2 MCQ તમે પેપરમાં સોલ્વ કરી શકો. એક અક્ષર રફકામ ન કરવાની જરૂર નથી. અત્યારે મેં લખીને બતાવ્યું છે, જોઈ લેજો. હવે જુઓ છઠ્ઠો આગળ MCQ. આ વિકલ સમીકરણનો સંકલ્યકારક અવયવ IF શોધું છું. તો જુઓ જોઈએ, પહેલું તો આને હું 1 + x થી ભાગી દઉં તો 1 + x સામે થશે 1 - x upon 1 + x dy/dx pxy = qx ગોઠવવું એટલે dy/dx નો સહગુણક હોય એનાથી ભાગી દેવાનું. તો જુઓ જે આ થશે px. તો આ IF સંકલ્યકારક અવયવ એનું સૂત્ર છે e⁻⁴ સંકલન ઓફ px dx. px એટલે y નો સહગુણક નિશાની સાથે, બરાબર છે. હવે આનું સંકલન આપણે કરવાનું છે. તો જો આ માઇનસ આગળ લખું, છેદમાં 1 + x છે. તો આ માઇનસ આગળ લખી નાખું એટલે x છે તો 1 ઉમેરી 1 બાદ કરું, ચાલે? ઓકે, સોરી. જોજો હવે આ છેદથી અલગ કરી દઉં તો આ 1 - 1/1 + x dx થશે. તો આ 1 નું સંકલન x, માઇનસ તો આગળ છે જ, 1 નું x, આનું સંકલન log માનાંક 1 + x, 1 નું x આનું log માનાંક 1 + x. હવે જોજો, આ x છે એના ગુણાકારમાં 1 તો છે જ, તેને log e બેઝ લખાય ચોક્કસ. log 1 + x. ઓકે,
આ લોગ e રેઝ ટુ એક્સ આ લોગના ગુણાકારમાં ઘાતમાં જાય એટલે e રેઝ ટુ એક્સ થઈ ગયું. હવે જુઓ જોઈએ આ લોગની બાદબાકી હોય તો એ ભાગાકાર લખાય e રેઝ ટુ એક્સ ભાગ્યા 1. હજુ આ લોગના ગુણાકારમાં છે તો એ ઘાતમાં જશે e રેઝ ટુ એક્સ અપોન 1 પ્લસ એક્સ એની -1 ઘાત. આ માઇનસ ગુણાકારમાં એટલે -1 કહેવાય. એ લોગના ગુણાકારમાં છે તો ઘાતમાં જતું રહ્યું. જોજો આધાર કશું નથી લખતા એટલે ઈ જ છે તો આધાર ઘાતમાં લોગનો આધાર આ બે સરખા હોય તો આ બધું નીકળી જાય. જવાબ આ એક્સ બચે. આ -1 ઘાત છે તો અવ્યસ્ત કરી દો. અવ્યસ્ત કરી દો એટલે ઘાત +1 થઈ ગઈ. અને હજુ આ છેદમાં e રેઝ ટુ એક્સ છે અને અંશમાં લખું તો શું લખાય e રેઝ ટુ -x. જવાબનું સ્વરૂપ આ છે એટલે અહીંયા સુધી સાદુરૂપ આપવાનું. એકવાર ફરીથી કહી દઉં જોજો. આ વિકલ સમીકરણ માટે IF શોધવું છે તો આપણને ખબર છે કે dy/dx જોઈએ એટલે એની બાજુમાં જે હોય એનાથી ભાગી દેવાનું. તો આ 1 + x થી ભાગી દીધા. હવે IFનું સૂત્ર શું e રેઝ ટુ સંકલન ઓફ px dx. px એટલે આ yનો સહગુણક નિશાની સાથે એટલે -x અપન 1 + x. આ સંકલન કરવું છે તો માઇનસ આગળ રાખ્યા તો આ +x કહેવાય. એક ઉમેરી એક બાદ કર્યું. આ છેદ જુદો પાડ દો 1 + x અપન 1 + x 1 અને -1 અપન 1 + x. તો આનું સંકલન x અને આનું લોગ માનાંક 1 + x. હવે જો જવાબ આ સ્વરૂપે લાવવું હોય એનો અર્થ આગળ સાદુરૂપ આપવાનું છે. આવું તો કોઈ સ્વરૂપ છે જ નહીં જવાબમાં. તો કે એક્સના ગુણાકારમાં 1 હોય આ લોગ સાથે સાદુરૂપ આપવું હોય એટલે અહીંયા લોગ લાવવો પડે. તો કે એક્સના ગુણાકારમાં 1 છે એને જગ્યાએ લોગ e બેઝ e મૂકી દીધો 1ના સ્થાને. હવે લોગ છે એના ગુણાકારમાં x હોય તો એ ઘાતમાં જતો રહ્યો. હવે બે લોગનો ભાગાકાર બાદબાકી બે લોગની તો આ બંનેના ભાગાકારનો લોગ. હજુ આગળ માઇનસ છે લોગમાં તો કે ફરી એ ઘાતમાં જતું રહ્યું. હવે નિયમ આવે આ e ઘાતમાં લોગનો આધાર e આ બે સરખા છે એટલે આ નીકળી જાય બચે. તો કે આ માઇનસ ઘાત દૂર કરવી છે વ્યસ્ત કરી દો એટલે ઘાત +1 થઈ ગઈ. હજુ આના અંશમાં લખું તો e રેઝ ટુ -x લખાય જવાબ છે. તો જો અહીંયા લોગના ઘણા બધા નિયમોનો ઉપયોગ આવે છે બરાબર છે. તો એ બધા જ નિયમ આપણને ખ્યાલ હોવા જોઈએ તો આ સ્વરૂપ સુધી પહોંચી શકાય. જો 7મું MCQ સરસ રકમ છે. y બરાબર a1 કૌંસમાં a2 + a3 cos કૌંસમાં x + a4 માઇનસ a5 e રેઝ ટુ x + a6 આ વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા. હવે આપણને એક નિયમ ખબર હોય કે આ વક્ર સમુદાયનું સમીકરણ કહેવાય ને સારી ભાષામાં. આ સમીકરણમાં જેટલા અચળ હોય એટલા વિકલન કરવા પડે અને એ એની કક્ષા થાય. એક અચળ હોય તો એક વિકલન કક્ષા 1, બે અચળ હોય તો બે વિકલન કક્ષા 2, 3 અચળ હોય તો 3 વિકલન કક્ષા 3. આ રીતે જોવાનું હોય બરાબર છે. તો આમાં પહેલી નજરે તમે જુઓ તો a1 a2 a3 a4 a5 અને a6 તમને 6 અચળ દેખાશે ને એક ઓપ્શનમાં 6 જવાબ હોવો જોઈએ અને વધારે કન્ફ્યુઝ કરવા જ ના હોય. એક જ મિનિટ જોઈ દઉં. જો આવી રહ્યો આપણી પાસે પેપર છે જવાબ 6. એક ઓપ્શનમાં 6 જવાબ છે. હવે આવું મેં કીધું એનો મતલબ 6 જવાબ નથી. ઓપ્શનમાં છે પણ સાચો જવાબ 6 નથી. તો શું જોવાનું જોજો. y બરાબર આ જે બધું છે એ એક જ અચળ કહેવાય કારણ કે આ બે અચળો એટલે સરવાળો થાય અને આ ગુણો એટલે અચળાંક આવી જાય. અને આ પ્રકરણની રીત બી એવી છે કે આ અચળો જેટલા હોય એ એક નવો અક્ષર લખી નાખું તો કે આ એક k છે આ 3ની બદલે cos x પ્લસ આ a4 રહેશે. આ એક જ અચળ છે. હવે અહીંયા જોજો a5 આ ઘાત જુદી પાડી શકાય જોઈ લો e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ a6. હવે શું થાય જુઓ k cos આ બંને અચળ જ છે જોઈ લો. e એટલે 2.7 છે એકદમ ટૂંકી કિંમત બોલું તો એની અચળ સંખ્યા ઘાત આવે એટલે કંઈક અચળાંક હોય એને આ ગુણાવો એટલે અચળાંક થાય.
એને હું એમ કહી દઉં છે. તો હવે ગણી લ્યો કેટલા અચળ થયા 1 2 3. કક્ષા કેટલી આવશે? 3 આવશે. સાચો જવાબ 3 છે. હજુ અત્યારે તો મેં આ તમને સમજાવવા માટે આ લખ્યું. પેપરમાં તમારા આ MCQ મોઢે જવાબ લખવાનો હોય, કોઈ રફકામની જરૂર નહીં. જુઓ આ આખું એક થઈ જાય, ખબર પડે. આ બીજો, આને જુદા પાડો એટલે આ બે ગુણે ને એક જ અચળ આવે, ત્રીજો. કક્ષા 3 સીધો જવાબ. એવો જ આ છે. જુઓ, વક્રના કોઈ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશા અચળ હોય તેવા વક્રની ઉત્કેન્દ્રતા. એક વસ્તુ યાદ રાખજો ભાઈ, અવાભિલંબની લંબાઈ અચળ છે ને એ માત્ર પર્વલય માટે હોય. શેના માટે હોય? પર્વલય માટે. કે પર્વલય એવો વક્ર છે જેના અવાભિલંબની લંબાઈ હંમેશા અચળ આવે. તો આ વક્ર હંમેશા પર્વલય હોય અને પર્વલયની ઉત્કેન્દ્રતા તમને મોઢે આવડે 1. ખ્યાલ આવે છે? તો ડાયરેક્ટ જવાબ 1 લખી નાખવાનો હોય. અત્યારે તો બતાવીશ. હજુ રીત બતાવું કે અવાભિલંબની લંબાઈ એનું સૂત્ર છે y/dy/dx. માનાંકમાં લંબાઈ છે એટલે અચળ માનાંક હોય અને અચળ આપ્યું છે એટલે k કહી દઉં. તો હવે y dy સામે k dx, બે બાજુ સંકલન કરી દો. y dy k સંકલન dx. તો y નું y²/2 k x. તો y² બરાબર આ 2 સામે જવા દો, 2kx + 2c થઈ ગયું. તો આ કયો વક્ર આવ્યો? પર્વલય. y² બરાબર 2kx. આ જોવાની જરૂર નહીં હો ભાઈ, આ પર્વલય જ કહેવાય. બે ચલો x અને y, એકનો વર્ગ હોય અને બીજાનો વર્ગ ના હોય એટલે વક્ર પર્વલય. પછી ગમે એટલું હોય અને પર્વલયની ઉત્કેન્દ્રતા કેટલી હોય? 1. આ પર્વલય સાબિત થઈ ગયો. અને તેથી બધું પૂરું જ લખી દઉં બસ. પણ ખરેખર આ MCQ 2 મારી દ્રષ્ટિએ સીધા લખી શકાય. જો અહીંથી ગણી લઉં તો કે આ બધું 1 થાય, આ બીજો, આને જુદા પાડું એટલે આ e⁻⁶ × f5 એટલે અચળ ત્રીજો, તો કે 3. આ રકમ જોઈને આન્સર. અહીંયા જોઉં કે અવાભિલંબની લંબાઈ અચળ એટલે કે વક્ર પર્વલય હોય ને ઉત્કેન્દ્રતા 1. કંઈ લખવાની જરૂર નહીં. આ રીતે જરાક જોતા શીખજો. પેપરમાં MCQ આવડવો જોઈએ અને કેટલી ઝડપથી આવડે છે એ પણ અગત્યનું છે. જો 9મો MCQ. માન x બાર માન y બાર બરાબર માનાંક x બાર + y બાર બરાબર 1. તો આ શોધવું છું, માનાંક x બાર - y બાર. તો પહેલું જોજો, આ માનાંક x બાર + y બાર બરાબર 1 છે. તો બે બાજુ વર્ક કરી દઉં, ચાલે ને સીધું. હવે આનું વિસ્તરણ 2x બાર ડોટ y બાર પ્લસ માનાંક y બારનો સ્ક્વેર 1. આ બે એક આપ્યા છે રકમમાં, તો ત્યાં 1 મૂકી દો. 1 2x બાર ડોટ y બાર 1. આ એક ઉડી ગયા. 2x બાર ડોટ y બાર બરાબર -1. હવે આ શોધવું છે, લખીશ એનો સ્ક્વેર. ટૂંકમાં ખ્યાલ આવ્યો શું કર્યું એ? માનાંક x બાર + y બાર, માનાંકમાં x બાર + y બાર બરાબર 1 લઈ બે બાજુ વર્ક કરી એમાંથી 2x બાર ડોટ y બાર શોધી લીધું. કારણ આ શોધવું છે તેના વર્ગનું જ સૂત્ર મૂકવું પડે માનાંકો એટલે. તો કે આ માનાંક x બારનો સ્ક્વેર -2 x બાર ડોટ y બાર પ્લસ માનાંક y બારનો સ્ક્વેર. કિંમત મૂકી દઉં. આ 1. આ બે તો એક રકમમાં આપ્યા છે. આ 2x બાર ડોટ y બાર એટલે -1 આપણે જોયું, સોરી -1 થાય. તો આ 1 + 1 + 1 કેટલા થઈ ગયા? 3. અને છેલ્લું સ્ટેપ વર્ગમૂળ લઈ લો તો √3. ટૂંકમાં સહેલો છે, ખાલી એટલું જોવાનું છે કે ભાઈ માનાંક x બાર + y બાર બરાબર 1નો વર્ગ કરી એના બરાબર 1 આપ્યો છે તો વર્ગ કરી અને એમાંથી 2x બાર ડોટ y બાર શોધી લેવાનું.
પછી તો આના વર્ગનું સૂત્ર મૂકો એટલે આવી ગયો જવાબ. 10મું MCQ જુઓ. આ સદિશની દિશામાં 6 માનવાળો સદિશ x બાર છે અને આ બીજા સદિશની દિશામાં √3 માનવાળો સદિશ y બાર છે. તો આપણે આ શોધવું છે. તો જુઓ જોઈએ x બાર શું છે? આ સદિશની દિશામાં 6 માનવાળો સદિશ. તો પહેલાં શું કરવાનું? આ સદિશની દિશાનો એકમ સદિશ શોધવાનો, એટલે સદિશ ભાગ્યા એનું માન. તો આ શું આવે? એકમ સદિશ. આ સદિશની દિશાનો એકમ સદિશ. એકમ સદિશ એટલે માન 1 છે, પણ x બાર તો માન કેટલું છે? 6. આગળ 6 ગુણાઈ દો. 6 2 - 2 1. આ 3 થઈ ગયા 9નું વર્ગમૂળ. 3 દુ 6, 2 ગુણાઈ દો. 4 - 4 2 થઈ ગયા. આ 3 દુ 6, આમ લીટી નહીં મારતો. ઓકે, તો આ x બાર આવી ગયો. એ જ રીતે y બાર શું છે જુઓ જોઈએ. આ 1 ઓછા 1ની દિશામાં √3 માનવાળો સદિશ. તો આ 1 ઓછા 1 એની દિશાનો એકમ સદિશ. અને આ y બારનું માન કેટલું છે? √3. તો √3 ગુણાઈ દો એટલે આ y બાર થઈ ગયો. તો આ √3 ઉડી ગયા. તો આ તો શું બચ્યું? આ y બાર. તો આ x બાર y બાર મળી ગયા. હવે આ શોધી લો. x બાર પ્લસ 2y બાર. આ y બારને 2 ગુણાઈ દો અને સરવાળો કરી દો. શું થઈ જાય સરવાળો? 4 ને 2 6 ઓછા 4 વત્તા 2 ઓછા 2 2 ઓછા 2 0. ફરી એકવાર જોઈ લે. 4 ને 2 6 ઓછા 4 વત્તા 2 ઓછા 2 2 ઓછા 2 0. હવે આનો માનાંક 36. 2નો વર્ગ 4 40. તો 40 એટલે 4 ગુણ્યા 10. તો 2√10 જવાબ થઈ ગયો. આ પણ સહેલો દાખલો છે. આવું તો આવડતું જ હોય. બરાબર છે. ખાલી સ્પીડ જોવાની, નહીં તો લંબાઈ વધારે થશે. બને એટલું મોઢે મૂકી દેવાય. આનો માન જો ખબર હોય કે 9નું વર્ગમૂળ 3 આવે અને આ 6 ગુણાવું તો કે 2, તો આ મોઢે મૂકીને સીધું આ લખી નખાય. આનો માન √3 ખબર હોય ને √3 ગુણાવવા પડે ખબર હોય તો કે આ ઉડી ગયું એટલે આ સીધું. તો કે આને 2 ગુણાવું, ખાલી સીધું આ જ સ્ટેપ આવે. આ આવે પછી તો આ મોઢા આવડે. 36 ને 4 40. તો કે 2√10. તો આ રીતે જો અમુક વસ્તુ તમે મોઢે મૂકી દો તો લંબાઈ ઘટી જાય. હવે જુઓ 11મો MCQ. રકમ બહુ મોટી છે. સમાંતર બાજુ ચતુષ્કોણની 2 ક્રમિક બાજુઓ a બાર અને b બાર વચ્ચેના ખૂણાનું માપ π/6 છે તથા a બાર 2 - 2 1 છે. b બારનો માનાંક બરાબર 2 માનાંક a બાર છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. જો પાસની બાજુઓ a બાર અને b બાર હોય તો સૂત્ર તમને યાદ આવી જવું જોઈએ. ટૂંકમાં લખી નાખું ક્ષેત્રફળ. યાદ કરજો સૂત્ર. જો પાસની બાજુ a બાર અને b બાર હોય તો ક્ષેત્રફળનું સૂત્ર થાય એ પાસની બાજુનો ક્રોસ એનો માન, એટલે માન a બાર ક્રોસ b બાર. હવે આનું એક સૂત્ર યાદ કરો. માન a બાર ક્રોસ b બાર, માન a બાર માન b બાર સાઇન થીટા. જ્યાં થીટા એટલે આ રકમ પ્રમાણે π/6 આવી રહ્યું. આ સદિશ a બાર અને b બાર વચ્ચેનો ખૂણો, એટલે અહીંયા શું છે? આ ખાલી તમને ખબર પડે એટલે લખી દીધું π/6. તમે આ ડાયરેક્ટ π/6 મૂકી શકો. માન a બાર, આ માન b બાર બરાબર 2 માન a બાર મૂકી દો. સાઇન થીટા એટલે π/6 મૂકી દો. તો જુઓ આ 2 સાઇન 30 એટલે 1/2 અને આ માન a બાર એટલે માન a બારનો સ્ક્વેર થઈ ગયું. તો આ 2 તો ગયા. માન a બારનો સ્ક્વેર એટલે 4 4 1 આવી રહ્યો a બાર. જોઈ લો. માન a બાર એટલે વર્ગમૂળમાં 4 + 4 + 1 તો એનો સ્ક્વેર છે એટલે વર્ગમૂળની જરૂર નથી. તો આ થઈ ગયા 9. સરસ MCQ છે. પહેલું સૂત્ર,
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે પાસેની બાજુ એ બાર ક્રોસ બી એ બાર અને બી બાર છે તો એ બેના ક્રોસનો માન. હવે આ સૂત્ર માન એ બાર ક્રોસ બી બાર જોજો, આ ક્યારેક જ ઉપયોગમાં આવે, ખાસ યાદ રાખજો આ સૂત્રને. માન એ બાર માન બી બાર સાઇન થીટા, અને એમાં થીટા એટલે આ એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો. તો એ અત્યારે આપ્યો છે π/6 એટલે થીટા π/6 છે. તો આ થીટા π/6 મૂકી દીધો, માન બી બાર બરાબર 2 માન એ બાર મૂકી દીધું. તો આ 2 સાઇન 30 એટલે 1/2 અને આ માન એ બારનો સ્ક્વેર. તો આ બે ઉડી ગયા. માન એ બારનો સ્ક્વેર શોધવા માટે આ સદિશ એ બાર આપ્યો છે, તો આનો માન એટલે 4 4 1 નો જવાબ થઈ ગયો. ક્લિયર? આ લેક્ચરમાં 11 નંબર સુધી રાખું છું. 12મા નંબરથી નવા લેક્ચરમાં લઈશું. બરાબર છે? આજે 11 નંબર સુધી કરી દો આ લેક્ચરનું.